જય મુરલીધર મિત્રો, પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધાણાવાળા ખેતરમાં જે જીરાનો ઘેરો કમ્પ્લીટ 100% સફળતાપૂર્વક કર્યો છે એની આપણે ખેડૂતની મુલાકાત લેવા આવ્યા છીએ. તો રાજુભાઈએ જે આપણે બનાવ્યો છે ઘેરો અને ફક્ત 3 જ પિયત આપી અને આ ઘેરાને કમ્પ્લીટ રીતે આજ દી સુધીમાં સફળતાપૂર્વક ક્યાંય પણ કોઈ સુકારાનું સોટું નંબરે અને કોઈ જાતનો કંઈ રોગ નથી અને પિયતમાં સારી રીતે એવો ઘેરો બનાવ્યો હોય. તો આપણે તેમના પાસેથી પૂરતી માહિતી દઈએ કે શું આમાં ટ્રીટમેન્ટ કરી છે, કઈ દવા છાંટી અને એ રીતની આપણે માહિતી લઈએ. તો રાજુભાઈ, તમે આ જીરાનું વાવેતર પહેલાં તો કઈ તારીખે કર્યું હતું? આપણે આ જીરું 16 તારીખે વાવેલું છે, 11મા મહિનાની 16 તારીખે. અને 2 પિયત જીરામાં આપ્યા હતા. 2 પિયત આપ્યા, એના બાદ વરસાદ થયો હતો. વરસાદ થયો એટલે ત્રીજું પિયત નથી આપવું પડ્યું. એટલે આપણે 18 દિવસનું જીરું થયું ને ત્યાં આમાં ત્રીજું પિયત આપેલું છે. અને ધાણાવાળું પડવું હતું એટલે એમ હતું કે આ સુકારો આવી જશે એટલે આપણે એને ટૂંકમાં એના પછી પિયત નથી આપ્યા. અને ધાણાવાળામાં જો ન પિયત આપી તો જ ભલે, જો વધારે પિયત આવે તો જીરું સુકારો બેસી જાય. એટલે આપણે આમાં 1% સુકારો આવેલો નથી. આ પિયત તમે આપ્યું તે પછી તમે આમાં વલ તમારે ઓછો હતો કે એની વૃદ્ધિની કે કોઈ દવા તમે છાંટેલી? એવી કોઈ દવા છાંટેલી નથી આપણે. વૃદ્ધિની કોઈ પણ દવા જ નથી મારેલી. રેગ્યુલર ટૂંકમાં આપણે જે થ્રિપ્સ ને મહી આવે એના જ રાઉન્ડ લીધેલા. હા, આપણે થ્રિપ્સ જીરું લગભગ કંઈક 20 દિવસનું થયું ત્યારે થ્રિપ્સ દેખાણી હતી. મેં પહેલાંથી બાયો 303 મારી હતી અને એનું રિઝલ્ટ લગભગ 13 થી 14 દિવસનું આવેલું છે આપણા જીરામાં. અને એના પછી ગેલેલિયાના આમાં 2 રાઉન્ડ કરેલા છે ફૂગનાશકમાં. એ ટૂંકમાં વચ્ચે 10 થી 12 દિવસનું અંતર રાખી અને ગેલેલિયો આપણે મારેલું છે. એના પછી વળી પાછો 10 દિવસનો ગાળો હતો. મેં કીધું હજી આપણે ત્રીજી વખતે ગેલેલિયો મારી દઈએ. તો ગેલેલિયા સિવાયની કોઈ આપણે દવા આ જીરામાં મારેલી નથી. અને એના પછી ઝાકર આવવાની શરૂ થઈ ને, જીરું આપણે 2 મહિનાની આસપાસ થવાનું હતું અને ઝાકર આવેલી હતી. એટલે ઝાકર માટે આપણે ટ્રાયસાયક્લોઝન, ડાયથેન, M45 અને જટાયુ આ 3 દવા મારેલી છે. એટલે આ ટ્રાયસાયક્લોઝન ને જટાયુ એનું તમે આમ પ્રમાણ કેટલું રાખ્યું? આ ટ્રાયસાયક્લોઝનનું 1 પડીકીમાંથી કેટલા પંપ કરતા અને ઉના 1 કિલામાંથી કેટલા પંપ કરતા અને ઓલી જટાયુના કેટલા કિલામાંથી પંપ કરતા, એ જ માહિતી આપી દીધી. આપણે એક જટાયુ છે ને 1/2 કિલો 500 ગ્રામ અને 1 કિલો ડાયથેન M45 અને ટ્રાયસાયક્લોઝન 3 પેકેટ 150 ગ્રામના આવે ને એનું દ્રાવણ કરીને એમાંથી 15 પંપ કરેલા છે. અને વીઘે અંદાજિત 3 પંપ છાંટેલા. વીઘે 3 પંપનો છંટકાવ કરેલો ને? ટૂંકમાં આમ નામી ઘાટી એકદમ તમે દવા મારી લેલી. ઝાકરનું ટૂંકમાં ઉપયોગ આ જીરાને નુકસાન કંઈ કરે નહીં, બધી ઝાકર ટૂંકમાં નીચે ઉતરી જાય. ઝાકર આવવાથી જે આપણે પાવડર ફોર્મ છાંટીને તો ઝાકરથી કોઈ આપણે આગળ બગાડ કે આ કે તે આવવાનું શરૂ થાય તો એની પહેલાં આપણે આ છાંટી દીધું. બાકી નકર બગાડ કે કાળિયો કે એવું કંઈ આવેલું છે જ નહીં આમાં. બાકી આમાં અવાર ઓલી મહિતા આપણે બહુ જીરામાં મહી આપણા એક ક્યાંક દેખાતી હતી મહી. આમ જોવા જઈએ ને હેઠે ને કોઈ ઓઢરમાં તો એમાં ક્યાંક દેખાતી હતી મહી. એટલે મેં એમાં ઉલાલા મારી હતી, એક રાઉન્ડ માર્યો હતો ઉલાલા. અને તે પછી થ્રિપ્સની દવા ટૂંકમાં બાયો 303 એ રેગ્યુલર. હા, બાયો 303 લગભગ આમાં આવી ગયો છે 3 વખત બાયો 303 આવેલી છે. 3 વખત ગેલેલિયો આવેલ છે. એક રાઉન્ડ આપણે મેં તને કીધું એ આપણે પાવડર ફોર્મ મારેલો છે. બાકી બીજી કોઈ દવા હાવ શરૂઆતમાં જીરું નનકડું હતું ને ત્યાં એક ફેરે પ્રોફેનો સાયફર છાંટી હતી, હાવ ઉઈગું જીરું ત્યારે. એના સિવાયની દવા નથી આવેલી ને. પછી આ બાયો 303 આપણે ફૂગનાશક ભેગું તમે છાંટો તો એમાં કોઈ રિઝલ્ટમાં કોઈ કાપકૂટ કે કંઈ આવતી? બાયો 303 છાંટ્યું હોય ને આપણે થ્રિપ્સનું રિઝલ્ટ જોતું હોય ને તો એમાં પાવડર ના હાલે ભેગું. પાવડર ફોર્મ છાંટવાથી થ્રિપ્સનું રિઝલ્ટ કપાઈ જાય. એટલે પાવડર જ્યારે છાંટીને ફૂગનાશક પ્રવાહી છાંટી તો વાંધો નહીં, પાવડર છાંટીએ ને તો એના ભેગું કોઈ આપણે ઝેર બીજું એડ નહીં કરવાનું, જીવાતનું એક્સ્ટ્રા છાંટવાનું અલગ થઈ જાય. પાવડર છાંટવાનો ટૂંકમાં આપણો ઈરાદો હોય તો આપણે 2 ફેરે છાંટી દેવાની, પહેલી બાયો 303 ને પછી પાવડર. બાકી ઓલો લિક્વિડ ફોર્મમાં તો હાલે. ગેલેરિયા ભેગું તો આ 303 હાલે. હા, પાવડર છાંટવું હોય ને ત્યારે એનું રિઝલ્ટ કાપે એમ કહેતા હોય બધા. તો મિત્રો, જો આ ઘેરો કમ્પ્લીટ છે અને જરીક આપણા મિત્રને કહીએ કે વિડીયો બતાવી દઈએ તો કાયદેસર થારી માથે ફેરી લ્યો એ ટાઈપનો ઘેરો 20 વીઘાનો કમ્પ્લીટ ઘેરો છે. અને કોઈ જાતનો કંઈ અત્યારે કંઈ રોગ છે નહીં. અત્યારે આના કેટલા 5 દિવસ થઈ ગયા. આપણે 16 તારીખથી આજે 23 તારીખ છે. 16 તારીખ આજે 2 મહિનામાં 3 દિવસ ઓછા ને? 2 મહિના પૂરા. અને
પાછી 23 તારીખ છે. 2 મહિનાની માથે ટૂંકમાં 7 દી થયા ને. હા એટલે 67 દિવસનું જીરું ટૂંકમાં થયું ને આ. હા અને અત્યારે આમાં કોઈ જાતનો કંઈ રોગ નથી અને કમ્પ્લેટ ઘેરો છે અને પિયત ખાલી 3 જ આપેલા. 3 જ પીએ તો. તો મિત્રો 3 પિયતની અંદર આવું જીરું તમે ક્યાંય જોયું નહીં હોય અને ધાણાવાળું પડવું હતું એટલે એના લીધે ચોથું પિયત જો કાઢે તો જીરું બેસવાની અને ઉતરવાની શક્યતા હતી એટલે 3 જ પિયત આપી અને પછી જે માથેથી જે ટ્રીટમેન્ટ થાય એ કરી. પછી આપણે જે લીલો સુકારો આવતો હોય તો એમાં અમુક ખેડૂતો દવાના ઘણા ખર્ચા કરે. એમાં તમારું કહેવાનું શું થાય? લીલો સુકારો જમીનજન્ય હોય એટલે એ આપણે દવા ઉપરથી છાંટવાથી 1% રિઝલ્ટ આવતું નથી. આપણે અમુક ખેડૂએ આ વર્ષે ઘણી ભૂલ કરેલી છે. એમાં વધારે પાણી પાઈ અને આગલા વર્ષે ધાણાવાળું પડવું હોય, પોતાના પડામાં સુકારો બેસે કે નથી બેસતી એને ખબર ના હોય એવા ઘણા બધા ખેડૂત મારા ધ્યાનમાં છે કે જેને વધારે પિયત આપ્યા. દાખલા તરીકે આપણે 60 દી ને 45 દી પછી પાણી આપેલા છે એને બેસી ગયા જીરા, એવા આપણે ઘણાના ઘેરા જોયા છે. તો એને પિયત નહીં આપવાનું. જે જમીનમાં સુકારો આવતો હોય ને એમાં પિયત નહીં આપવાનું. ઓછા પિયતમાં જાડી જમીન હોય ને તો ઓછા પિયત એ જીરું વધારે થાય. એટલે પિયત આપીને બેસી જાય ને એ જીરું ઓછું થાય વધારે. અને એનું કોઈ દવા જ નથી કે આપણે ઉપરથી પંપથી છાંટવાથી સુકારામાં 1% રાહત મળે. એગ્રોવાળા કહેતા હોય કે આ દવા છાંટો તમારો સુકારો ઓછો પડી જાય, આનાથી રિકવરી આવે, પણ જીરું જે પાણીથી બેસી ગયું હોય ને પિયત આપવાથી એમાં 1% ફાયદો ના થાય. અમુક લિક્વિડ આવે કે આપણે જમીનમાં પિયત આપતા હોય એ સમયે એને ભેગા પાઈએ તો ઉતારો ઓછો બેસે, એમાંય 110% રાહત મળે. હા, બાકી પૂરેપૂરું તો રાહત મળતી જ નથી. તો હવે આ જીરામાં તમે બાયો 303 મારી એટલે હવે આમાં થીપ્સ તો અત્યારે કંઈ જોવા જ નહીં મળે. ના, થ્રીપ્સ તો હે જ નહીં, કારણ કે બાયો 303 મારીને જે 4 થી 5 દિવસ જ થયા અને 10 થી 12 દિવસ સુધી સારું કામ કર્યું બાયો 303. અને થીપ્સ આપણે આમ કોક હોય ને આપણે જોયું હોય તો તમે કઈ રીતે? તો આપણે મોબાઈલ આવી રીતે રાખવાનો. આપણે પાસે સફેદ વ્હાઈટ પેપર તો ના હોય, નકર વ્હાઈટ પેપરનો ઉપયોગ કરવાનો. પણ વ્હાઈટ પેપર ના હોય ને તો જીરાને આવી રીતે ફોન રાખી અને આપણે આમ ખેરવાની. બહુ પવન ના લાગે ને એવી રીતે. બહુ પવન લાગે ને તો આપણું નીકળી જાય. પણ આપણે તો જો આમાં છે જ નહીં, બીજા છોટામાં ખેરીએ. ચાજી છે ને એ પાંદડા છે, થ્રીપ્સ ક્યાંય છે જ નહીં બહુ. એટલે થીપ્સ ટૂંકમાં પૂરેપૂરું ટૂંકમાં રિઝલ્ટ આપણે આ બાયો 303. હા, બાયો 303 થી 100% રિઝલ્ટ આવે. ટૂંકમાં એ 13-14 દિવસ સુધી સારું રિઝલ્ટ આવે. તો હવે આ થીપ્સ તામાં કોઈ જાતિ છે નહીં, પણ આપણે ઘણી ફેરે એવું બને કે બે બાજુમાં જ જમીન હોય હેઠા હેઠ અને એક ઘેરામાં કાળિયો આવી જાય અને બીજા ઘેરામાં કાળિયો ના આવ્યો હોય તો બે જમીન તો બાજુમાં જ હોય. તો એનું શું કારણ હોય? કયા કારણથી કાળિયો આવ્યો હોય? કાળિયો આવવાના મુખ્ય કારણ એ છે કે આપણે જે થ્રીપ્સ આવે છે ને એમાં માણસ ધ્યાન નથી દેતા. થ્રીપ્સ આવે ને એ ટૂંકમાં જેને ચૂઝ કરે ને ત્યાંથી વાયરસ એડ થાય. વાયરસ એડ થાય એને લીધે ટૂંકમાં કાળિયો આવવાની શક્યતા વધારે રહે. એટલે આપણે વધારે જીરું વાવતા હોય ને એ ખેડૂતને બધાને એવું જ ધ્યાનમાં રાખવાનું કે આપણા જમીનમાં કાયમ જોઈએ રાખવાની. થ્રીપ્સ બહુ નહીં આવવા દેવાની અને મહી બિલકુલ નહીં આવવા દેવાની. મહી અને થ્રીપ્સ ના આવે તો આપણે ત્યાંથી એને આપણે કાળિયો એડ થાય ને એ ના થાય. અને બીજા નંબરમાં એ કે ફૂગનાશક રાઉન્ડ કાયદેસર 10 દિવસે અને 15 દિવસે સારી કંપનીને મારવાના. એને લીધે કાળિયાથી આપણે બચી શકાય. કાળિયાથી ફાયદો થાય. હા, બાકી જે આ જીરું તમે તમારા અંદાજ પ્રમાણે આ જીરું 20 વીઘાનો ઘેરો હોય એ વીઘે કેટલા મણ ઉતરે એવી આ હશે તમને? આ પાણી પિયત નથી આપેલું એટલે ટૂંકમાં મર્યાદિત ઉતરે, નકર તો વધારે ઉતરે. પણ પાણી આપણે બેસી જવાને લીધે બહુ નથી, તો મારા હિસાબ પ્રમાણે 9 મણની આસપાસ વીઘે ઉતરે. આ જીરું જે વગર પાયેલ છે ને એ પિયત આપેલું, આ જમીનમાં પિયત આપેલું હોય ને તો બેસે નહીં ને રહી જાય ને તો વધારે ઉતરે. પણ આ ટૂંકમાં મર્યાદિત ઉતરે, 9 મણની આસપાસ ઉતરશે. તો મિત્રો વગર પિયત એ 8 થી 9 મણ જીરું અને ભાવ આપણે નક્કી કરીને તો 5000 રૂપિયા સરેરાશ ભાવ આવે તો 40-45 હજારનો વીઘો થઈ જાય આપણે. અને એમાં આપણે 3-4 હજારનો કદાચ વીઘે ખર્ચો લેખી બિયારણ ખાતર દવાનો તો 40,000નો આપણે કમ્પ્લીટ વીઘો વીઘે મજૂરી કાઢતા. તો સારામાં સારી વસ્તુ આ કહેવાય. અને આ વિડીયો બનાવવાનું કારણ એટલું કે આપણે ઘણા ખેડૂત વધુ પહેલાં પાણી 6-7 પાણી પાય અને જીરું બધું બેહાડી દઈએ પછી ઉપરથી છંટકાવ કર્યા રાખે, પછી એમાં કોઈ જાતની રિકવરી આપણે મળતી નથી ને દવાના ખોટા ખર્ચા ચડી જાય. એટલે પહેલાં આપણે છે ને જીરાની અંદર પાણીનું જ મેન મહત્વ ધ્યાન રાખવાનું. જો 2 પાણી ઉગી જાય ને તો ત્રીજું પાણી તો આપવાનું જ નહીં. અને 3 પાણી એ જીરું થઈ શકે એ આપણે આ જે જમીનમાં જોયું અને એ ધાણાવાળું ખેતર આમ કાયદેસર જીરો ઘેરો એકલ ધારો છે 20 વીઘાનો અને પરવાર 20 વીઘાનામાં ધાણા હતા.
આપણે ધાણાવાળું ખેતર છે, આમાં આવો ઘેરો હજી આપણા ગામમાં લગભગ ક્યાંય હશે નહીં આવો ધાણાવાળા ખેતરની અંદર. ધાણાવાળામાં ભાઈ દિનેશ એવું છે, જો માણસ વધારે પિયત આપી દે ને તો ધાણાવાળાના ઘેરામાં સુકારો બેસી જાય, અને સુકારો બેસી જાય ને તો આ ટાઈપનો રહીએ ને આમાં 50% 60% સુકાઈ જાય. તો આપણે આ જે આપણે જીરું છે એટલી સંખ્યામાં જીરું રહીએ ને અડધું જ રહીએ, એટલે આવું દેખાય જ નહીં. હા, એટલે ધાણાવાળા ખેતરમાં આ ઘેરો ટૂંકમાં નંબર 1 ગામની અંદર ઘેરો હશે. હા, એવું મારું માનવું એવું છે, બધાના ઘેરા જોઈ ને એટલે એવું લાગે છે મને કે આવો ઘેરો લગભગ ગામમાં નહીં હોય. હા, જે જમીનમાં સુકારો આવતો હોય એને પાણી આવે એટલે તો બેસી જ જવાનું છે, પછી તો ટૂંકમાં જીરું અડધું ના રહીએ. હા, હા.